ભાજપે કોંગ્રેસના ટેકનોલોજી અને બેરોજગારીના મુદ્દે કરાયેલા વિરોધને દેશની છબી બગાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ગદ્દારના નારા લગાવ્યા હતા અને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી હતી. નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુમિત્રાબેન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કરીને દેશને લાંછન લગાવ્યું છે. તે અત્યંત નિંદનીય છે. રાહુલ ગાંધી અને તેમના કાર્યકરો દ્વારા કરાયેલી ટિપ્પણીઓ અભદ્ર છે. દેશની મહિલાઓ આવી નકારાત્મક રાજનીતિને ક્યારેય સ્વીકારશે નહીં. ભાજપનો યુવા મોરચો અને મહિલા મોરચો આખા દેશમાં આ ઘટનાને વખોડી રહ્યો છે. જૂનાથાણા ખાતે 400થી 500 બહેનોની ઉપસ્થિતિમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જી આપનું નામ? સુમિત્રાબેન પટેલ, નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ. તાજેતરમાં જે દિલ્હીમાં જે એઆઈ સમિતિ દ્વારા જે કોંગ્રેસે જે વિરોધ કર્યો છે તેના બદલામાં આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો આજે તમામ બહેનો વિરોધ પ્રદર્શન કરી રહી છે કે જે દેશને એ લોકોએ જે અપમાન કર્યું છે તે આજે બિલકુલ સહન કરવાને પાત્ર નથી. અમે નવસારી જિલ્લો મહિલા મોરચો કોંગ્રેસને સખત શબ્દોમાં આજે વખોડી નાખીએ છીએ અને એમનો સખત વિરોધ કરીએ છીએ. ભાજપની મુખ્ય માંગ છે કે રાહુલ ગાંધી દેશની માફી માંગે. તેમણે કહ્યું કે એક તરફ વડાપ્રધાન મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પરિવાર અને તેમના સભ્યો સોશિયલ મીડિયા પર વાંધાજનક ટ્વીટ કરીને દેશના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પોતાની નીતિઓમાં સુધારો નહીં કરે અને દેશના વિકાસમાં સહયોગી નહીં બને ત્યાં સુધી આ પ્રકારના વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે. ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પોતાની નીતિઓમાં સુધારો નહીં કરે અને દેશના વિકાસમાં સહયોગી નહીં બને ત્યાં સુધી આ પ્રકારના વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે.